મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી કરીશું। નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થવા પામ્યો છે। વરસાદને કારણે પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 130.25 મીટર પર પહોંચી ચૂકી છે। ડેમમાં 3,80,000 ક્યુસેક પાણીની આવક થઈ ચૂકી છે, જ્યારે 41,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન અને રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ છે। પાણીની વધતી આવકને પગલે ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે। નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી ચૂક્યું છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ સહિતની તકેદારીના પગલાં લઈ રહ્યું છે। સરદાર સરોવર ડેમ નર્મદા ડેમના જે જળસ્તર છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે અંતર્ગત દરવાજા ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નર્મદા ડેમના કુલ 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। સંવાદદાતા રફીક ત્યાંથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રફીક, આ બાબતે વધુ વિગતો શું છે? નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, સાયરન પણ વાગી ચૂક્યું છે, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે। જે આપણે જણાવ્યું કે નર્મદા ડેમના જે 5 દરવાજા છે તે ખોલવા માટેનું સાયરન વાગી ચૂક્યું છે અને તંત્રએ એલર્ટ આપી દીધું છે। જે હવે ગણતરીની મિનિટોમાં દરવાજા ખોલવામાં આવશે। હાલ 5 દરવાજા ખોલવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ગઈકાલથી જ જાહેરાત કરી હતી અને જેને લઈને 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, પરંતુ તે વિલંબ થયો હતો અને હમણાં સાયરન વાગ્યું છે। હવે ગણતરીની મિનિટોમાં જ દરવાજા ખોલવામાં આવશે। ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે નર્મદા ડેમ છે તે નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે। એનું સાયરન વગાડી દેવામાં આવ્યું છે। તંત્ર જે અધિકારીઓ છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ગણતરીની મિનિટોમાં હવે આ દરવાજા ખોલવામાં આવશે। નર્મદા ડેમના જે દરવાજા છે તે ખોલીને 1,37,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે। નર્મદા ડેમના જે 5 દરવાજા ખોલવાના છે તે અલગ અલગ દરવાજા ખોલવામાં આવશે। જે ડેમ છે તેના જે નીચેવાળો વિસ્તાર છે તેને એલર્ટ પણ કરવામાં આવ્યું છે। વડોદરા, નર્મદા અને ભરૂચ કાંઠાના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે। નર્મદા ડેમના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સાવચેત રહેવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને 1,37,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે। તેના કારણે નર્મદા નદીનું જળસ્તર પણ વધશે। હાલ તો જે રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે અને કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે। જ્યારે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નર્મદા ડેમના જે દરવાજા ખોલવા માટે હાલ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। સાયરન પણ વગાડી દેવામાં આવ્યું છે। રફીક, જે પ્રમાણે તમે વિગતો આપી રહ્યા છો, અત્યારના જે નીચાણવાળા વિસ્તારો છે તેને કઈ પ્રકારની સાવચેતી અને કઈ પ્રકારના પગલાં લેવા માટેની તકેદારી રાખવા માટેનું કહેવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા? જી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। નર્મદા ડેમનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે। હાલ ડેમનો એક દરવાજો ખોલ્યો છે, તબક્કાવાર 5 દરવાજા ખોલશે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ડેમનો દરવાજો એક ખોલવામાં આવ્યો છે અને ધીમે ધીમે કરીને 5 દરવાજા ખોલવામાં આવશે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। જે નર્મદા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, 1 થી 1.5 મીટર સુધી દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે। હાલ એક તબક્કાવાર વારાફરતી 5 દરવાજા ખોલવામાં આવશે। આ જે દરવાજા છે તે ખોલીને નદીમાં 1,37,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, એટલે નર્મદા નદીની જળ સપાટી પણ વધશે। તબક્કાવાર 5 દરવાજા ખોલવામાં આવશે। હાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ તમામ જે કિનારાના ગામો છે તેઓને સાવચેત તો કરાયા છે, સાથે સાથે વડોદરા, નર્મદા અને ભરૂચ સુધી આ પાણીની અસર પહોંચશે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે દરવાજા ધીમે ધીમે તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે। નર્મદા ડેમની પહેલીવાર આ સિઝનમાં આ દરવાજા ખોલવામાં આવ્યા છે। જે નર્મદા ડેમના દરવાજા બીજો દરવાજો પણ ખોલવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બીજો દરવાજો પણ ખોલવામાં આવ્યો છે। આ રીતના 5 દરવાજા ખોલવામાં આવશે। નર્મદા ડેમ જે છે તેની સપાટી 131 મીટરની લગોલગ પહોંચતા નર્મદા ડેમના દરવાજા ખોલવાની જે જરૂરિયાત લાગી નર્મદા કંટ્રોલ ઓથોરિટીને, હાલ આ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। દરવાજા ખોલતાની સાથે નર્મદા નદીનું જળસ્તર વધશે। ગઢેશ્વર પાસે આવેલો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે। હાલ તબક્કાવાર જે દરવાજા ખોલવામાં આવશે જેનાથી ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના વિસ્તારોમાં પાણીનું જળસ્તર પણ વધશે। નર્મદા ડેમના દરવાજા ખોલાતા નર્મદા નદી છે પણ 2 કાંઠે વહેવાની શક્યતાઓ રહેલી છે। નર્મદા ડેમના દરવાજા ખોલાતા જે કાંઠાના વિસ્તારો છે તે વિસ્તારોમાં લોકોને ના જવા માટે તંત્રએ સૂચના તો આપી છે। 1-2 કલાકની અંદર કાંઠાના વિસ્તારોમાં જળસ્તર વધવાની શક્યતાઓ રહેલી છે।
ઉપરવાસમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક છે. જે મધ્યપ્રદેશના ડેમો છે તેમાંથી પાણી છોડવામાં આવતા 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના દરવાજા ખોલવાની નોબત આવી હતી અને 5 દરવાજા ખોલવામાં આવશે. રફીક, અત્યારે ગુજરાત રાજ્યમાં ખેતી પ્રધાન આપણે દેશ છે તે અંતર્ગત જે ગુજરાતમાં પણ બહુ મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને નર્મદા નદીનું જળ છે તે ખેડૂતોને સીધો ફાયદો કરતો હોય છે. તો અત્યારે જે નર્મદા નદીની અંદર નવા નીર છોડવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોને સીધો ફાયદો કેટલો થશે અને સ્થાનિક લોકો જે પીવામાં નર્મદાનું પાણી ઉપયોગ કરતા હોય છે તેમને શું ફાયદો થશે? જી, આપણે જણાવ્યું કે અત્યારે જે પાણીની આવક છે તેનાથી ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી જે નર્મદાની કેનાલો છે તે કચ્છ સુધી પાણી લઈ જવામાં આવે છે. તે 3 તળાવો બનાવવામાં આવેલા છે. તેમાંથી પાણી લેવામાં જે છે તે સંગ્રહ કરવામાં આવશે. આ 3જો દરવાજો પણ ખોલવામાં આવ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે આ પાણીનો જથ્થો જે છે તે સંગ્રહ કરવામાં આવશે અને કેનાલ મારફતે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવશે. બીજી વાત છે કે નદી કાંઠાના વિસ્તારો જે છે ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરના નર્મદાના તેને આનો ફાયદો થાય છે. બીજી વાત છે કે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ છે. નર્મદા ડેમના પાણી પીવા માટે અનેક ગામડાઓને નર્મદા કેનાલમાંથી લેવામાં આવે છે અને ફિલ્ટર કરીને પાણી ગામડાઓ સુધી ગામડે પીવાનું પહોંચાડવામાં આવે છે. એટલે ગુજરાતનો એક જીવાદોરી સમાન નર્મદા ડેમ છે તેનો ફાયદો લોકોને તો થશે જ. નર્મદા ડેમ છેલ્લા કેટલાક વર્ષોથી છલોછલ ભરવામાં આવે છે. 138.68 મીટરની જે મહત્તમ સપાટી છે આ ચોમાસાની શરૂઆતની જે એક માસની અંદર જ નર્મદા ડેમમાં પાણી છોડવાની જે નોબત આવી છે, જેનું કારણ છે કે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે ડેમની સપાટી બહુ ઝડપથી વધી રહી હતી. જે મહત્તમ સપાટી છે 138.68 મીટર. હજુ ડેમ આમ તો છલોછલ પૂરો ભરાયો નથી. જે છે તે ઓછો ભરાયેલો છે, પરંતુ જે પાણીનો જથ્થો છે તેને જાળવી રાખવા માટે સરકારે અત્યારથી નિર્ણય લીધો છે. 4થો દરવાજો પણ ખોલવામાં આવ્યો છે. આમ તબક્કાવાર દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. સાથે સાથે પાણીનો જથ્થો પણ સંગ્રહ કરવામાં આવશે. પાણીની આવક જે છે 4 લાખ ક્યુસેક છે અને જાવક અત્યારે 2.5 લાખ ક્યુસેકની આસપાસ કરવામાં આવશે, જેનાથી પાણીનો જથ્થો ધીમે ધીમે જળ સપાટી જે ડેમની છે તેને વધારવામાં આવશે. 5 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો 5 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી 1,37,000 ક્યુસેક છોડવામાં આવશે. જી રફીક, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર. તો આ તસવીરો સીધી ત્યાંથી આવી રહી છે જ્યાં નર્મદા નદીની અંદર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કુલ 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને જળસ્તર જે છે નર્મદા નદીનું તે વધે તેવી શક્યતા અત્યારે, અને તેને ધ્યાને લઈ અને અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ છે અને તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેને અત્યારે એલર્ટ પણ મૂકી દેવામાં આવ્યા છે. ગામડાઓની અંદર જે વસતા લોકો છે, જે ખેડૂતો છે, તેમને નદી કિનારે ન જવાની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવાઈ છે.